નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7ની અંદર ઇંગ્લિશ વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં પાર્ટ પહેલો યુનિટ 1 આવે છે ઇંગ્લિશમાં વિનિસ સ્માઇલ. આ પાઠના જે સ્વાધ્યાયપોથીના જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોની ચર્ચા અહીં આપણે ચર્ચા કરશું, એટલે અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને અલગ અલગ પ્રશ્નોની અંદર કયા જવાબો આવે છે એ પણ તમને ખ્યાલ આવે. દરેક જવાબ કઈ રીતે લખવાના છે એ પણ તમે જોઈ શકશો. અને સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો છે શેર કરજો, જેથી એના માટે પણ ઉપયોગી થાય. તો અલગ અલગ પ્રશ્નો છે એ આપણે જોતા જઈએ છીએ, બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. પેલું છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. નીચે આપેલા પાઠના પરિચ્છેદને વાંચો. એટલે ફકરો આપેલો છે, વાંચીને એના જવાબો આપવાના છે પ્રશ્નના. પેલું છે ઇટ વોઝ 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. તો અલગ અલગ આપણે માહિતી આપેલી છે કે તેજસ્વીનો 11 એપ્રિલ 2011ના રોજ 12મો બર્થડે ઉજવાયો હતો. તેમના પપ્પાએ એમને સરસ મજાની સાયકલ છે એ ગિફ્ટમાં આપેલી છે. એના માટે યુનિક એટલે કે એક જ એવી અગણ્ય ગણી શકાય એવી બ્લુ કલરમાં છે, સોફ્ટ સીટ છે અને નાનકડી ટંકોરી અને રિયર વ્યૂ મિરર છે, અરીસો. એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પેલું છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની. જવાબ આપણે લખી શકીએ તેજસ્વીની વોઝ 12 years old. બીજું છે વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર. તો હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. ત્રીજું છે ડિસ્ક્રાઇબ ધી બાઇસિકલ. એટલે વર્ણન કરવાનું છે સાયકલનું. તો બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર વિથ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B, C ઓર D ઇન ગિવન બોક્સ. સાચા વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર ક્રમ અક્ષર જે છે ABCD એ આ બોક્સની અંદર લખો. પેલું છે વેન ઇઝ તેજસ્વીનીસ બર્થડે. ક્યારે હતો તેજસ્વીનો બર્થડે? 11 એપ્રિલ 2011, એટલે એ ઓપ્શન સાચો જવાબ થશે. બીજું છે હુ ગિફ્ટેડ તેજસ્વીનીસ અ બાઇક. તો એમના પપ્પાએ એમને ગિફ્ટ કરેલી હતી, એટલે C ઓપ્શન આવશે જવાબમાં. ત્રીજું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાઇસિકલ. ખોટું કયું છે? તો કે એમાં હાર્ડ સીટ, સોફ્ટ સીટ હતી, એટલે D વાક્ય છે એ ખોટું છે. એટલે જવાબમાં ઇટ વોઝ અ હાર્ડ સીટ એ ખોટું વાક્ય છે, એટલે D ઓપ્શન જવાબમાં આવશે. ચોથું છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. કયો એવો શબ્દ છે જે એમ કહેવા માગે છે કે આ આવું એક ને એક એટલે કે અગણ્ય ગણી શકાય એવું યુનિક છે? B ઓપ્શન છે, એટલે સાચો જવાબ આવશે B. બીજું છે વેન તેજસ્વીની સો હર બાઇસિકલ શી સેડ વાવ, શી ફેલ્ટ પ્રાઉડ, શી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ yelled, here I go, woo, woo. She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. Answer the following questions. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપવાના છે એના આધારે. પહેલું છે હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન શી સો હર બાઇસિકલ. કેવું એને લાગતું હતું તેને બાઇસિકલ જોઈ ત્યારે? તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન શી સો હર બાઇસિકલ. એને ખૂબ ગર્વ થતું હતું જ્યારે તેને તેમની સાયકલ જોઈ ત્યારે. બીજું છે વેર ડીડ તેજસ્વીની ગો. ક્યાં ગઈ હતી? તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે ગઈ હતી. ત્રીજું છે હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક. એટલે કે રસ્તો નદી કિનારાનો કેવો હતો? કે ખરબચડો હતો, રફ હતો. પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. વિકલ્પ પ્રમાણે ABCD સાચો ક્રમ છે એ સિલેક્ટ કરવાનો છે. પહેલું છે વોટ ડીડ તેજસ્વીની સે વેન શી સો અ બાઇસિકલ. ઈ સે વાવ. તેજસ્વીને એની બાઇસિકલ જોઈ ત્યારે એને વાવ બોલ્યું, એટલે B ઓપ્શન સાચો થશે. બીજું છે વેર ડીડ તેજસ્વીની ગો. રિવર બેંકે ગઈ હતી, એટલે C ઓપ્શન જવાબમાં આવશે. બીજું છે હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક. કેવો હતો રસ્તો? તો કે રફ રસ્તો હતો, એટલે B ઓપ્શન જવાબમાં આવશે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ શાઉટેડ. શાઉટેડ મતલબ yelled, બરાબર, એટલે એ ઓપ્શન છે એ જવાબમાં આવશે yelled.
ત્રીજું છે એમાં she was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button low and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. ત્યાર પછી આપેલો છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પેલું છે વોટ ડીડ તેજસ્વીની નોટિસ. તેજસ્વીને શું નોટિસ કર્યું હતું? તેજસ્વીની નોટિસ ધ રેડ બટન નિયર ધ બેલ. બરાબર, ઘંટડી પાસે એક લાલ બટન છે એને જોયું હતું. બીજું છે વોટ હેપન્ડ વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન. શું થયું હતું તેજસ્વીને જ્યારે લાલ બટન દબાવ્યું? વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્હીલ. જ્યારે તેજસ્વીનીએ એ લાલ બટન દબાવ્યું ત્યારે મોટો પંખો છે એ આગળના વ્હીલ પાસેથી બહાર આવ્યો. ત્રીજું છે વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ. તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ અ બિગ ફેન કમ આઉટ ઓન ધ રિયર વ્હીલ એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ. તેજસ્વીની છે એ ખૂબ જ અચંબિત થઈ ગઈ કારણ કે એને મોટો પંખો આગળના વ્હીલ પાસેથી નીકળતો જોયો અને તે પાછો ફરવા લાગ્યો હતો. ચોથું છે વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. તેજસ્વીને શું કર્યું જ્યારે તે પંખો છે એ ફરવા લાગ્યો હતો ત્યારે? વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ તેજસ્વીની પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. જ્યારે પંખો છે એ ફરવા લાગ્યો હતો ત્યારે તેજસ્વીનીએ સાયકલને પેડલ મારવા લાગી અને ખૂબ જોરથી પેડલ મારવા લાગી. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન વિથ રાઇટ ABC ઓર ડી. આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ હોય એ પ્રમાણે બોક્સની અંદર લખવાનો છે. પહેલું છે વેર વોઝ ધ રેડ બટન. ક્યાં હતું લાલ બટન? તો કે નિયર ધ બેલ, એટલે બી ઓપ્શન જવાબમાં આવશે. બીજું છે નોટિસ્ડ મીન્સ શું થાય? નોટિસ મીન્સ થાય સો, એટલે ડી ઓપ્શન જવાબમાં આવશે. પછી ત્રીજું છે અ ફેન કેમ આઉટ ઓન ધ. ફેન છે ક્યાંથી આવ્યો હતો? કે રિયર વ્હીલમાંથી આવ્યો હતો, તો બી ઓપ્શન જવાબમાં આવશે. ચોથું છે વિચ વર્ડ્સ સો ધેટ ધેર વોઝ મેજિક. કયો શબ્દ હતો જે કહેતો હતો કે આ ખૂબ જ જાદુ છે? એમાં આવશે લો એન્ડ બીહોલ્ડ. બરાબર, બી ઓપ્શન જવાબમાં આવશે. ચોથું છે એન્ડ વોટ અ મિરેકલ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ and then the rear one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. She was thrilled. Answer the following question. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખવાનો છે. પહેલું છે એમાં વોટ વોઝ અ મિરેકલ. શું ચમત્કાર હતો? બાઇક વોઝ ફ્લાઇંગ, દેટ વોઝ અ મિરેકલ. બરાબર, સાયકલ છે એ ઉડવા લાગી હતી, એના માટે ચમત્કાર હતો. બીજું છે હાઉ હાઈ ડીડ ધ બાઇક ગો. કેટલી ઊંચી છે સાયકલ છે એ જવા લાગી? તો બાઇક વેન્ટ 50 મીટર્સ હાઈ. બરાબર, વધારેમાં વધારે તો કે 50 મીટર સુધી ઊંચી જાય છે. ત્રીજું છે વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ. શા માટે તેજસ્વીની છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે? તો કે તેજસ્વીની વોઝ થ્રિલ્ડ, રોમાંચિત થઈ જાય છે કારણ કે બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ, કારણ કે બાઇક એટલે કે સાયકલ છે એ ઉડવા લાગી છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિથ કરેક્ટ ઓપ્શન વિથ રાઇટ ABC ઓર ડી. સાચો વિકલ્પ છે એ પસંદ કરીને બોક્સની અંદર લખવાનું છે ABC અને ડી જે આવતું હોય. પહેલું છે હાઉ હાઈ ડીડ ધ બાઇસિકલ ગો. કેટલું ઊંચી ગઈ હતી? તો કે વધારેમાં વધારે 50 મીટર્સ, એટલે બી ઓપ્શન જવાબમાં આવશે. બીજું છે મિરેકલ મીન્સ શું થાય? મિરેકલ મીન્સ મેજિક, એટલે એ ઓપ્શન જવાબમાં આવશે. બીજું છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એક્સાઇટેડ. એક્સાઇટેડ મતલબ થ્રિલ્ડ, સી ઓપ્શન જવાબમાં આવશે. ત્યાર પછી પાંચમો છે પેરેગ્રાફ. નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. સી લુકડ ડાઉન. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇટ વોઝ અ બોટ. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ ધ વિલેજ. સી સો હર સ્કૂલ. ઓ નો, દેર વોઝ સો મેની લીવ્સ ઓફ ધ ટ્રીઝ ઓન ધ રૂફ. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, સી ટોટ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે, જેમાં પહેલો છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર. તેજસ્વીને નદી કિનારે શું જોયું? તો કે તેજસ્વીની સો અર બોટ ઇન ધ રિવર. તેજસ્વીને નદીની અંદર એક બોટને જતા જોઈ. બીજું છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ. તેજસ્વીને તેની સ્કૂલ
શું જોયું? તો તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ ઘણા બધા પાંદડાઓ છે એ સ્કૂલની છત પર જોયા. તે છે વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ? તેજસ્વીની ડિસાઇડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ. તેજસ્વીને શું નક્કી કર્યું? તો કે તેજસ્વીને નક્કી કર્યું કે એ ગઈકાલે જ્યારે સ્કૂલે જશે ત્યારે તે છત ઉપરના પાંદડા છે એ સાફ કરી દેશે, ક્લીન કરી દેશે, ચોખ્ખું કરશે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ ઓપ્શન વિથ ABCD. આ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે વોટ ડી તેજસ્વીની સી ઇન ધ રિવર. તેજસ્વીને શું જોયું હતું નદીમાં? તો કે બોટ જોઈ હતી, એટલે બી ઓપ્શન આવશે જવાબમાં. બીજું છે વોટ ડી તેજસ્વીની સી ઇન ધ વિલેજ. તેજસ્વીને ગામડામાં શું જોયું હતું? સ્કૂલ, તો એમાં એ ઓપ્શન જવાબમાં આવશે. ત્રીજું છે વેર વર ધ લીવ્સ. પાંદડાઓ ક્યાં જોયા હતા? તો કે રૂફ ઓફ હર સ્કૂલ, એટલે ડી ઓપ્શન જવાબમાં આવશે. છઠ્ઠું છે નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, ગ્રીન ફિલ્ડ્સ. She was enjoying the beautiful view and then she noticed a flock of birds on her way. She applied the brakes, the fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, thadam, she cried out, "Oh ma!" તો આપેલા પેરેગ્રાફ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલું છે વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ. એનો જવાબમાં આવશે તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. તેજસ્વીની છે ક્યાં ઉડતી હતી? તો કે તેજસ્વીની છે એ ખેતરો અને જે જગ્યાઓ છે એમાં, બરાબર, વાડીની જગ્યા અને જે ખેતરો છે એની ઉપર ઉડતી હતી. બીજું છે વોટ ડીડ તેજસ્વીની નોટિસ. તેજસ્વીને શું જોયું? તેજસ્વીની વોઝ નોટિસ ધ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તેજસ્વીને એક જૂથ જોયું, તે પક્ષીઓનું જૂથ જોયું હતું એના રસ્તામાં. તેવી છે વોટ ડીડ તેજસ્વીની ડુ. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. તેજસ્વીનીએ બ્રેક્સ છે એ લગાવી દીધી હતી. ચોથું છે વોટ હેપન વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. વેન સી એપ્લાઇડ ધ બ્રેક્સ ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. જ્યારે તેજસ્વીનીએ બ્રેક છે એ સાયકલની લગાવી ત્યારે પંખો બંધ થઈ ગયો અને બાઇક એટલે કે સાયકલ છે એ ધીમે ધીમે નીચે આવવાની શરૂઆત થઈ ગઈ. પાંચમું છે વોટ ડી તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. તેજસ્વીને શું કર્યું જ્યારે બાઇક એટલે કે સાયકલ છે એ નીચે આવવાની શરૂઆત થઈ? વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન સી ક્લોઝડ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ. જ્યારે સાયકલ છે નીચે આવવાની શરૂઆત થઈ ત્યારે તેને પોતાની આંખો બંધ કરી દીધી અને હેન્ડલને ટાઈટ પકડી રાખ્યું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિથ ધ ઓપ્શન ABCD. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં પહેલું છે તેજસ્વીની વોઝ ફ્લાઇંગ. ક્યાં તેજસ્વીની ઉડતી હતી? ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. એ જવાબમાં આવશે ડી ઓપ્શન. બીજું છે વોટ કેમ ઇન તેજસ્વીની વે. શું આવતું હતું રસ્તામાં? તો કે ફ્લોક ઓફ બર્ડ્સ. એ સી ઓપ્શન જવાબમાં આવશે. ત્રીજું છે વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. ક્યારે તેજસ્વીને બ્રેક લગાવી હતી? તો કે ધ ફેન સ્ટોપ્ડ, એટલે જવાબમાં આવશે સી ઓપ્શન. ત્યાર પછીનો પેરેગ્રાફ 7મો આવે છે સી ઓપન્ડ હર આઈસ, ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. સી ગોટ અપ, વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. Answer the following questions. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. જેમાં પહેલું છે વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ. તેજસ્વીને શું અનુભવ્યું? તો કે તેજસ્વીની રિયલાઇઝ ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. તેજસ્વીને અનુભવ્યું કે આ તો સપનું હતું. બીજું છે વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હરસેલ્ફ. તેજસ્વીને શું પ્રોમિસ કર્યું હતું? તો કે તેજસ્વીની પ્રોમિસ્ડ હરસેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ. તેજસ્વીનીએ નક્કી કર્યું અને વચન આપ્યું કે તે પણ એવી રીતની એક ઉડતી સાયકલ બનાવશે અને તે ગામ ઉપરથી નીકળશે. ધ ફ્લાઇંગ બાઇક વોઝ અ ડ્રીમ, ટ્રુ ઓર ફોલ્સ. ફ્લાઇંગ બાઇક હતી, સપનું હતું, સાચું કે ખોટું? તો કે આ સાચું છે, ટ્રુ આવશે.
ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ વિથ રાઇટ A, B ઓર C, D. ઓકે, તો એમાં A, B, C, D પ્રમાણે ક્રમ પ્રમાણે પ્રશ્નના ઉત્તર છે એ બોક્સની અંદર લખવાના છે. પેલું છે ધ ફ્લાઇંગ બાઇક વોઝ. ફ્લાઇંગ બાઇક છે એ શું હતું તો કે ડ્રીમ હતું, બરાબર, એટલે બી ઓપ્શન જવાબમાં આવશે. બીજું છે તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. તેને ઉડતી બાઇસિકલ એટલે કે સાયકલ બનાવી છે, તો ડી ઓપ્શન જવાબમાં આવશે. ત્રીજું છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓલવેઝ. ઓલવેઝ મતલબ ફોર એવર, હંમેશા. તેના જવાબમાં આવશે એ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. પહેલું છે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર. તો તેજસ્વીના પપ્પાએ તો સાયકલ દીધી હતી, સ્કૂટર નહોતું દીધું, એટલે વાક્ય ખોટું છે, એટલે ફોલ્સ આવશે. બીજું છે તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ. તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ, એ વાક્ય સાચું છે, તેને ગર્વ થતું હતું સાયકલ જોઈને, એ ટ્રુ આવશે. ત્રીજું છે ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ. ખોટું છે, રેડ બટન હતું, એટલે ફોલ્સ આવશે. ચોથું છે તેજસ્વીની વેન્ટ ટુ ધ સી શોર. તેજસ્વીની તો દરિયાકાંઠે નથી ગઈ, નદી કાંઠે ગઈ હતી, એટલે રિવર આવે, એટલે અહીંયા ખોટું આવશે વિધાન. ચોથું વિધાન ફોલ્સ. પાંચમું ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. તે મોટો જે પંખો છે, બરાબર, આગલા પંખાની એ બહાર આવ્યો હતો, તો એ વાક્ય સાચું છે. આગલા પૈડામાંથી બહાર આવ્યો હતો મોટો પંખો, તો ટ્રુ પાંચમું થશે. છઠ્ઠું છે તેજસ્વીની સો બીટ્સ ઓફ પેપર ઓન ધ સ્કૂલ રૂફ. તેજસ્વીને જે પેપર જોયું એ સ્કૂલના છત ઉપર જોયું હતું, તો ખોટું વિધાન છે, બરાબર. તેજસ્વીને પાંદડા જોયા હતા, એટલે ફોલ્સ આવશે. ત્યાર પછી આપેલા જે વિધાનો છે એમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. એમાં એક એક્ઝામ્પલ તમને આપેલું છે. અમોલ થ્રુ ધ બોલ. ડીડ અમોલ થ્રો ધ બોલ? તો યસ હી ડીડ અને નો હી ડીડન્ટ, બરાબર. અમોલ છે એ બોલને થ્રો કરી શકે છે, તો ભૂતકાળનું વાક્ય છે, તો એને આપણે બનાવવું હોય તો ડીડથી ચાલુ થશે કે ડીડ અમોલ છે, એટલે અમોલ છે બોલને થ્રો એટલે કે ફેંકી શકે છે, તો કે યસ હી ડીડ, એટલે હા તે ફેંકી શકે, બરાબર. હા તેણે ફેંક્યું હશે અને ના તેણે નહીં ફેંક્યું હોય એમ. પછી પેલું છે ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. ભૂતકાળના જ વાક્યો છે, તો ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે છે, એટલે કે છોકરાઓએ ગઈકાલે પતંગો ઉડાડીએ છે, તો એનો પ્રશ્ન વાક્ય બનવું હોય તો ડીડથી બનાવવું પડશે. ડીડ ધ બોયઝ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે? યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. શું છોકરાઓએ ગઈકાલે પતંગો ઉડાડીએ છે, તો કે હા તેણે ઉડાડી છે, ના તેણે નહીં ઉડાડી હોય. બીજું છે મેગા ડ્રુ અ લવલી પિક્ચર. તેમાં ડીડ મેગા ડ્રો અ લવલી પિક્ચર? ડીડનું શું થઈ જાય? ડ્રો થઈ જશે. જે મૂળ રૂપ હોય એ મૂળ રૂપ લખ નાખવાનું. ફ્લ્યુનું ફ્લાય થઈ જાય, એવી રીતના ડ્રીનું ડ્રો થઈ જાય. ડીડ મેગા ડ્રો અ લવલી પિક્ચર? શું મેગાએ લવલી પિક્ચર દોર્યો હશે? તો યસ સી ડીડ, હા તેણીએ દોરેલું હશે, ના તેણીએ નહીં દોરેલું, નો સી ડીડન્ટ. ત્રીજું છે તારક સ્પેન્ટ ઓલ હિઝ મની. તારકે બધી પૈસા છે એ વાપરી નાખ્યા. ડીડ તારક સ્પેન્ડનું સ્પેન્ડ થઈ જાય, સ્પેન્ડ ઓલ હિઝ મની? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. ચોથું છે એમાં ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. ડીડ ધ ચિલ્ડ્રન ઈટ એપલ્સ? યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. પાંચમું છે વી વોન ધ મેચ. ડીડ વી વિન ધ મેચ? વોનનું વિન થઈ જશે, અને એટનું ઈટ થઈ જાય, બરાબર. યસ વી ડીડ અને નો વી ડીડન્ટ. પછી સાતમો પ્રશ્ન છે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે, જેમાં એક્ઝામ્પલ છે સુમન રાઇટ્સ અ લેટર. તો સુમન રોટ અ લેટર, અથવા તો સુમન વિલ રાઇટ અ લેટર. એ રીતના પેલું છે નીતિન ડ્રિંક્સ મિલ્ક. તો નીતિન ડ્રેન્ક મિલ્ક, નીતિન વિલ ડ્રિંક મિલ્ક, એ રીતે થઈ શકે. બીજું છે આઈ ક્લીન માય રૂમ. તો આઈ ક્લીન્ડ માય રૂમ, અથવા તો આઈ વિલ ક્લીન માય રૂમ. ત્રીજું છે મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. મિસિસ વ્યાસ ટોટ અસ ઇંગ્લિશ, ને મિસિસ વ્યાસ વિલ ટીચ અસ ઇંગ્લિશ. ચોથું છે બાલુ રિંગ્સ ધ બેલ. તો બાલુ રેંગ ધ બેલ અને બાલુ વિલ રિંગ ધ બેલ. પાંચમું છે ધ પ્રિન્સિપલ એન્ટર્સ ધ ક્લાસરૂમ. ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ધ ક્લાસરૂમ,
ધ પ્રિન્સિપલ વિલ એન્ટર ધ ક્લાસરૂમ. પછી પિક્ચર દોરવાનું છે. તમે શનિવાર રવિવાર શું કર્યું તેના વિશેનું ચિત્ર દોરો. 2-3 વાક્યો લખી શકો છો. પછીનો જે પ્રશ્ન છે એમાં રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. નીચે આપેલા ક્રિયાપદના ભૂતકાળના રૂપ લખવાના થાય. તો એપ્લાયનું થાય એપ્લાઇડ, ટેલનું થાય ટોલ્ડ, સીનું થાય સો, થ્રીનું થાય થ્રોનું થાય થ્રીવ. પછી પાંચમું છે એમાં કમનું કેમ, ગીવનું ગેવ, ફીલનું ફેલ્ડ, રિંગનું રેંગ, ને થિંકનું થોટ, ને ગોનું વેન્ટ. આ રીતના ભૂતકાળના રૂપ છે એ થાય છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપ પૂછાય તો યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ સ્વાધ્યાય જે પહેલા યુનિટના પ્રશ્નો છે આપણે જોયા. તો હવે તમને અલગ અલગ પ્રશ્નોના જવાબ શું આવે છે ખ્યાલ આવી ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો જરૂરથી, કોમેન્ટ કરજો, અને સાથે તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એમને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એ ઉપયોગી થઈ શકે. કઈ રીતના પ્રશ્ન આવે છે એમને પણ જાણ થાય. તો આવા અલગ અલગ વિડીયોઝ હજી બીજા ઘણા બધા મૂકવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનમાં ઓલ દબાવી દો, જેથી કરીને જેટલા વિડીયો મુકાય એમની તમને જાણ થાય. જોતા રહેજો આવા વિડીયો, જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. અને ઘણા બધા બીજા પણ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એ મુકાતા રહેશે. ઉપર પ્લેલિસ્ટની અંદર સ્વાધ્યાય પોથીનું છે એમાં જાજો, ત્યાંથી તમને મળી રહેશે બીજા વિડીયોઝ. જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.